જય માતાજી મિત્રો, આપણે આવી ગયા ફ્રીથી ખેતરમાં ભેંસો છે પેલી બાજુ તમને નહીં દેખા ગાયું બધું નાશે આપણે સ્વીટ. જય માતાજી મિત્રો, આપણે હવે ખેતરમાં આવી ગયા છીએ. આપણે ખેતરમાં જવાનું છે. આપણે એક મસ્ત લોકેશન ઉપર તો અમે તમને બતાવી હતા. ચાલો ત્યારે તો અહીંયા અમે ખેતરમાં જ જઈએ છીએ. ખેતરમાં જઈને બધું મેકી અમે લોકેશન ઉપર જઈએ. તમારું લોકેશનનું કરાવીએ તો તમે આગળ લોગિંગ બનાવો. તો હાલ આ બધું તાર્યું બધું ખેતરમાં મેકીએ ભેંસું જોડે. તો આપણે કાલ આટલે હતા, બાકી આપણે લોકેશન જોડે જઈને મળીએ. તો મિત્રો હાલ આપણે લોકેશનમાં જઈએ. લોકેશનમાં તો કોઈ એવું હોય નહીં, પણ કોઈ નહીં મેચ રમવાનું બને તમે દેખાડીએ. પીચ બને તો આપણે રોડ ચડી ગયા. આપણે ચડવાનું બાકી. આપણે ભેંસો ચર, બાકી ભેંસનો આજ તો સીન નહીં લેવાનો. મેં નહીં પડ્યો આટલે જવા એવું હોય ને હજી. તો આગળ બહાર છીએ. હાવડી લઈને જવું પડશે. જાવરીક રહી હા ગુજરાતી જે હોય લે આપણે હાવડી લઈને બોલવાનું. તો જો આ બધું હગાવી દીધું. આપણે આ બધું તો બાવળિયા હાથી કાઢવા નહીં આપણે. તો જુઓ તમે આપણું લોકેશન આપણો જંગલ જેવું છે. જો તો ગાઈસ હવે તમે ખાલી વી ચેક કરો તો આપણો હોય આ બે રમવા આવવાનું છે. રોજ હજુ પીચ બનાવવાનું બાકી છે. આ બધા બાવળિયા હતા તો બધું હળદર બળદર બધું ગાંઠી દીધું છે. તમે જો ખાલી આવું હતું તો આમાં આપણું જંગલ જેવું છે. બાકી તમારે પીચ બનાવવાની જગ્યા દેખાડું ચાલો દેખાડું. એટલે પીચ બનવાની છે. મેદાન બનવાનું હોય કે રમવાનું. તો જુઓ છો આ છે કપકી ના છે રે અંદર જોઈએ એ ખરી છે હળગઈ જોઈએ. તો મેદાન કમ્પ્લીટ રૂમ બનવાનું બાકી છે. બાકી તો જુઓ ખાલી બાકી એક વ્યૂ છે પણ હાલ નહીં દેખાડી. પછી દેખાશું બાકી આપણે ક્ષેત્રમાં જઈને મળીએ. કરીએ છીએ તો જુઓ તાર માથા ખાવા પડે એવું ખરા એટલે લોખંડનું તે તો મેં કયું જોઈએ આટલે હોય તો
શું એટલે કારણ કે દેખાતું નહીં બધા પછી ચલો તાન ફેરથી દેખાતું જ નહીં. હા આપણે જમ ભેંસો ચારવા આવીએ જ છીએ. બાકી કાલથી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. જુઓ આશી રોડ ચોદનકી ગયા છીએ. જુઓ આપણે શેતરમાં છીએ તો આ છે સ્વીજ. આ પછી ચોકન જવાનું હોય તો આપણે જઈએ. હા ખબર નહીં ખબર નહીં તેતરાના આપણે ભેંસો જોડી જઈએ. તો જો આ પછી તો હવે અમે આટલા વ્લોગ સમાપ્ત કરીએ છીએ. તમારે પાર્ટ 3 જોવા તો